અને પછી એ જમાનામાં ત્યાં આપણે ભવનાથમાં સરપંચ થયા હતા કયો બરાબર સુરદાસ સરપંચ થયા પહેલા અને હુરદાસ ઉપર હું વાત કરવા માંગુ કે બાપુનું આખું ટૂંકમાં ચશ્મા પહેરતા હા હુરદા હતા કે હુતું કે એ કેવી રીતે થયું કે એના વિશે વાત કરો. એ જમાનામાં આપણે બાજરો જુવાર વધારે વાવતા કયો બરાબર બાજરો જુવાર વાવતા એટલે પછી વાટું કરતા હોય જે વાટતા હોય ને બધા જણું બધા વાટતા હોય નાના નાના છોકરા હોય ને એને ધવરાવવા જાય છે બરાબર કે 10 વાગે એટલે ધવરાવવા જાય. હા એનો ટૂંકમાં ટાણું હોય પેટ ભરાવાનો ટાઈમ થયો બીજા જે વડેરા છોકરા હોય ને એ આ ઝીણકાઓને કાખી લઈ અને ધવરાવવા જાય. બરાબર પછી એવી રીતે બાપુને ધવરાવવા જતા હતા ને એમાં એ ઓલું કડસું આમ ઠેહ લાગી ને પડી ગયા. બરાબર એ ઓલું જે જુવારનું કડસું હતું ને એ આંખમાં બેસી ગયું. બરાબર એટલે પેલે 6-7 વર્ષ હતા ને તેથી જ પેલી આંખ વહી ગઈ. એક આંખ ટૂંકમાં ત્યારે જ વહી ગઈ હતી. બરાબર છે ટૂંકમાં એક આંખે દેખાતું કે એક આંખે દેખાતું એક આંખે બહુ ઘણા વર્ષ રહ્યા. જુનાગઢ ગયા ને બિલર થી જુનાગઢ ગયા ને ત્યાં હું યુદ્ધ પૂછ્યું. બરાબર પછી એ આંખમાં કઈક તકલીફ પડી ગઈ હતી ધીમે ધીમે જાતી રહી. બરાબર બીજું કઈ થયું નથી. હા બરાબર ટૂંકમાં આંખ પછી એ રીતે ઓપરેશન કરાવ્યું તો એ જમાનામાં કઈ ડોક્ટર બહુ સારા હતા નહીં. કારણ કે આપણે જો ફેરફાર થઈ ગયો ને એટલે હાવ જાતી રહી. કારણ કે મૂર્તિ બાપુની જોઈ અત્યારે આપણે અહીંયા મૂર્તિ જોઈ આપણે વાં બે મૂર્તિમાં ચશ્મા પહેરેલા છે ટૂંકમાં એટલે આમાં મૂર્તિમાં શું છે આ ભીખુભાઈ એમ કીધું કે ભાઈ આ છે ને સુરદાસ મૂર્તિ ના થાય. બરાબર એમાં આખું કરવી પડે ફરજિયાત. બરાબર છે પછી હવે આ કાચ છે ને કારા ચડાવવાના છે અમારે જે બાકી છે. હા બરાબર કાચીમાં ચડાવી દે એટલે એ ઓલું થઈ જાય. બરાબર રેડી. તો હવે કાકા તમને થોડીક વાતો કરીએ. કાકા અરે મલક કરી કે તમને આ જગ્યાએ અત્યારે આપણે સત્તાપર પાટીએ મુકામે બેઠા છીએ તો આ જગ્યાએ તમને વિચાર કેવી રીતે આવ્યો કે બાપુનો આપણે આશ્રમ અહીંયા કરવો મંદિર કરવું અને આપણે એનું કંઈક પણ આગળ વધારવું એ વિચાર કેવી રીતે આવ્યો એ થોડીક વાત કરો. અમે બે દેવા હજી એક ત્રીજો દેવો ડૂબો છે. અમે ત્રણે હાલીને જતા હતા અને એવો વિચાર આવ્યો બાપુ કે આપણે બાપુ 30 વર્ષ છે. બરાબર હાલીને દ્વારકા જતા હતા કે રોકાય? ના દ્વારકા હાલીને જતા હતા. અમે ત્રણ દેવા હાલીને દ્વારકા જતા. બાપુ બધા દેવાભાઈ એમ કહ્યું હવે બાપુ 30 વર્ષ છે. 30 વર્ષ પહેલા બાપુ વયા. બરાબર 30 વર્ષ થઈ ગયા કે હવે આપણે કઈક આ યાદી કે ભૂલાઈ જાય. આપણે કઈક કરવું જોઈએ નકર કઈક નામ ભૂલાઈ જાય. આપણે ખબર છે પણ ઉગતી પેઢીને કઈ ખબર નથી. બરાબર છે પછી એમ કરીને અમને દેવા બાપાને એ વિચાર આવ્યો કે ભાઈ આપણે કઈક કરી બાપુ અર્થે. પછી અમે દ્વારકા પૂગી ગયા. પછી પાછા આવ્યા. પછી કે બાપુનું જે જન્મ સ્થળ હતું જે મકાન એ મકાઈને ગયા. બરાબર એટલે એ બધું જોયું કરી પછી એમ થયું કે ભાઈ અહીંયા આપણે કઈક બાપુની જિંદગી ડેરી ને એના પગલા અહીંયા કરી સત્તાપરમાં. બરાબર છે જલમભૂમિ જે મકાનમાં જલમ થયું ત્યાં. બરાબર પછી એમ કરતા કરતા વળી એમ થયું કે ભાઈ આપણે તો મુરુભાઈ ને પૂછવા જાય કે બાકોડી વાળા મુરુભાઈ. બરાબર ત્યાં ગયા. મુરુભાઈ કે ખીમભાઈ ને પૂછ્યા હોય કે ખીમભાઈ ને કે એમાં વધારે ખબર પડે. બરાબર છે પછી અમે ગયા ખીમભાઈ પાસે. બરાબર ખીમભાઈ એમ કહ્યું કે ભાઈ તમે એ તો બુડની જમીન કહેવાય સરકારની જમીન કહેવાય અહીંયા તમે કંઈક કરો તો ઉપાડી સરકાર નાખી દે તો આપણે ના પાડી શકીએ નહીં. બરાબર છે જૂનું મકાન ટૂંકમાં બુડમાં ડેમમાં ડેમમાં છે. બરાબર છે તો તમે એમ જો તમને આમ ઉંમર પર આવ્યો હોય જો તો કે તમે ક્યાંક હાઈવે માંથી કંઈક કરો. બરાબર છે પછી એમ કરતા કરતા અમને એમ થયું કે તો હાઈવે પર વિચારે. બરાબર કે હારો માણસ હારો વિચાર દઈએ આપણે કેવા વિચાર દઈએ. પછી અહીંયા જે આ ટાણિયા મંદિર બન્યું એ જગ્યા અમે ઓલા ભાઈ વેચાતી લાંબા વાળો દેવાત રામ ગોજિયા છે એ છોકરાને મેં કહ્યું. બરાબર કે ભાઈ અમારે આવી રીતે બાપુનો આશ્રમ કરવા જગ્યા લેવી છે આપણે. બરાબર છે કે તો કે હું જારવાય કે હું ઓલા હરિજન જેઠિયાને પૂછી આવું. બરાબર છે ઈ જે તો કે મોકાની છે ને પડખે ઓલો આશ્રમે છે બાજુમાં આશ્રમે છે. બરાબર આપણે એને પડખે જ કરીએ એટલે કે ભટતું થાય. હા બરાબર એટલે ઈ ગયો તી જેઠિયાને પૂછ્યું થાય કે તો હું એટલા પૈસા લઉં. પછી કિંમત એક કીધી કે આ જગ્યા 2.5 લાખ રૂપિયા અને 3 વીઘા જમીન. બરાબર છે અત્યારે જગ્યાએ ટૂંકમાં ઈ પછી દેવા ટોકન ત્યાં સીધું 10,000 રૂપિયા રોકડા દઈ. બરાબર અને અમને કહ્યું ભાઈ 2.5 લાખ રૂપિયા કે ખૂન કરવાય કે અને જગ્યા લેવાય ગઈ. અને એમ કરીને પછી અમે અહીંયા આ કેટલાની સાલમાં તમે વાત કરો? આજે 2013 માં પછી આપણે બધા ગોજિયાવી મીટિંગ કરી ક્યાં ભાટીએ આયરવાડી પાટી આહિર સમાજમાં. બરાબર આ બધું થઈ ગયું ને જમીન લેવાઈ ગઈ. પછી આપણે ભાટી આહિર સમાજ છે ને ત્યાં આખા ગોજિયા 7-8 ભેગા થયા હતા. 2013 માં ચૈત્ર મહિનાની બીજ પૂનમ કાંઈ
હા તઈ થેતા બરાબર એટલા વર્ષ થયા. અને આ લીધી ને 2013 પહેલા ટૂંકમાં એટલે 2012 ની જગ્યા લીધી ને તમે ટૂંકમાં બરાબર છે. તીકણે આપણે બુક બહાર પાડ્યું કે ભાઈ આપણા ઘર ગણાઈ જાય બરાબર અને કઈક ફાળોય થઈ જાય, ફાળોય કારણ કે થઈ જાય. પૈસા તો દેવા જો હા કારણ કે આપણું આ કામ છે. એવી હા રીતે ધીમે ધીમે ગામો ગામ વાળા આવ્યા અને બુક લઈ ગયા બરાબર અને પછી અહીંયાથી જે બુક ભરાઈ જાય એટલે અહીં પૈસા બાકોડી જમા કરી જાય બરાબર અને પહોંચ પહોંચ લઈ જાય બરાબર છે. અને એમ કરતા કરતા પછી આજે પૈસા ભરાઈ ગયા ને બધું થઈ ગયું. પછી તીકણે આ બધી શરૂઆત થઈ કે ભાઈ હવે આ જગ્યા તો લેવાઈ ગઈ. પછી મીંડા જાળવા વાવા, પછી આ બાપા દેવા બાપા તાપર વાળા અહીંયા વધારે પડતા ઈ જ હોય અને એને આથી વધારે ઉજરે. હા બરાબર. હા ઈ અહીંયા વધારે જાળવા મહેનત ઉજરે. હા હા જમીન હરખી કરી હા અને પછી જાળવા વાવવા કીધા ચાલુ. બરાબર. અને પછી તઈ તો કઈ પાણી કે બોર કે કઈ હતું નહીં. બરાબર. પછી નળી લઈ આવીને ઓલા જેઠિયાની વાવેથી મોટર માંડી અને અહીં નળીથી રાતે અમે બે પાવા આવી. રાતે તમે બે પાવા બરાબર છે. ટિફિન લઈ હા રાતે ખામણે નળીથી પાતા હતા. બરાબર. પાતા હતા નગાભાઈ ચોખંડા વાળા અહીં ખંભાળીએ રહીએ એ ટપક નું કરે બરાબર. એ અહીંથી વટાણાથી જોઈ ગયા કે બોલા બાપા કે નળીથી કુચે મળે કે મારે તો આ ધંધો છે. બરાબર છે. પછી એને ત્યાંથી માણસ ને નળિયું બધું મોકલું. હા ફિટ કરી ગયા અને ટૂંકમાં નગાભાઈ ટૂંકમાં આખી સેવાનું કામ કરી ગયા કહેવાય ને ટૂંકમાં. નળી દઈ દીધી તમે આ મહેનત કરો આ હેલું પડી જાય. માણસ આવ્યા ત્યાંથી ફિટ કરી ગયા, ચાલુ કરી ગયા ને તીકણે ગયા. બરાબર છે. આપણે કહેવત છે કે કોઈ સેવાનું કામ કોઈ ચાલુ કરે ને તો સાથ આપવા વાળા તો ઘણા છે ટૂંકમાં. ભટકી જ રહીએ. બરાબર છે. નગાભાઈ એક રૂપિયા ન લીધો. બરાબર. ફિટ કરી ગયા ને હજી પણ ઈ જ નળિયું ચાલુ છે. વળી બગડી જાય તો અમે બીજો કટકો લઈ આવીને એમાં ફિટ કરી દે એટલે તો ઝીણું મોટું એમાં સુધાર વધારા કરવાના હોય. ચાલુ છે. બરાબર અને છે. બાકી પછી તીકણે જાળવા મોરથી વેવાનું તીકણે પછી બાંધકામ કર્યું ચાલુ. પછી ગ્રાન્ટુ માંથી બરાબર. આ કોઈ ધારાસભ્ય કે સંસદ સભ્ય એમાંથી પૈસા થયા એમાં કોલમ ઉભા થયા ત્યાં સુધી આ જે પીરપાયા ઉભા થયા ને ત્યાં સુધી ઓલા પૈસા આપણા જે ભેગા થયા હતા ને પહોંચ્યું ને આપણા પરિવારના કે આ બરાબર 18 લાખ રૂપિયા થયા હતા. બરાબર છે. અને આ ઉભા જે કોલમ છે ને ત્યાં સુધી પૈસા આલ્યા. બરાબર. પછી કોલમ ઉભા રહ્યા હા 2 વર્ષ ખુલ્લા. હા પછી ભીખુભાઈ કોરોના આવી ગયો તો આપણે. હા બરાબર. હા ભીખુભાઈ અહીંથી વટાણે કે ભાઈ તમે આ કોલમ કે ઉભા ને કઈ કરતા નથી. ભીખુભાઈ આપણે આ મોહણ વાળા સમૃદ્ધ ધામ વાળા ભીખુભાઈ. બરાબર. અમે કઈ ભાઈ પૈસા નથી એટલે નથી કરતા. બરાબર છે. આ કે મૂડી થાય ધીરે ધીરે કરતા જાય. હું બરાબર કે આ હું કરું તો કઈ વાંધો. હા કઈ વાંધો નહીં, તમે આપણા જ છો ને. આપણા જ છો, એમાં કઈ ઓલું નથી. બરાબર. એને માંથી બધું સિમેન્ટ, લોખંડ, રેતી, કડિયા બધું એને માંથી મોકલી અને ટીકણનું પછી બધું કર્યું એ ભીખુભાઈ. અને મૂર્તિ એ ભીખુભાઈ એકલા દીધી. બરાબર છે. ઉપરનું બધું જે કરાવ્યું એ ભીખુભાઈ એકલા. બરાબર છે. ટૂંકમાં એ તો ભીખુભાઈ તો આખો સ્વભાવી માણસ છે. સ્વભાવ જ એવો છે કે હા ધર્મના કામમાં ગમે ત્યારે એ બધાને મોવડી જોઈએ. બરાબર છે. આપણે હમણાં થોડોક ટાઈમ પહેલા મોટો હવન કર્યો. હમણાં થોડાક દિવસ પહેલા થોડોક હવન બીજો મોટો કર્યો. હા બરાબર. પૂરા બેહાડ્યા. બરાબર. પછી આવી આ બાંધકામ ની વાત. બરાબર. એ તો બધી ગ્રાન્ટો માંથી ફાળો કીધો. પછી ફાળો બીજો ફાળો ચાલુ કર્યો કયો. બરાબર. એ ખીમભાઈ પાસે ગયા જામનગર. ખીમભાઈ આખું નામ દેજો ને. હા ખીમા દેવા બરાબર. માલેતાવાળા. બરાબર. ત્યાં ગયા. ત્યાં ગયા આ ભીખુભાઈ ને બધાને બોલાવ્યા ભાઈ આ પૈસા જે આમાં આ પ્રથમ તો 17 લાખ થયા એ તો વપરાઈ ગયા. બરાબર. હજી પૈસા ઘટે છે. બરાબર. કારણ કે તો કે આપણે વડા કંઈક દઈ. તો ભીખુભાઈ આ સમૃદ્ધ વાળા છે એની 5 લાખ મીંડવા. બરાબર. પછી આપણે ભીખુભાઈ ભીખા મેરામણ પટેલકા વાળા ગોજિયા છે. બરાબર. એની 5 લાખ મીંડવા. બરાબર. પછી આપણે ખીમા દેવા ગોજિયા છે એની 3 ભાઈ છે 3 લાખ એની મીંડવા કયો. વચ્ચી દેવા. બરાબર. હા રેડી. હા એને કર્યું. પછી ખીમાણંદભાઈ 1 લાખ રૂપિયા દીધા. 14 લાખ રૂપિયા તો અહીંયા લખાણા કયો. બરાબર છે. અને પછી એ પૈસા વળી આવ્યા અને વળી કામ આયલું. હા બરાબર. 5 લાખ મેં લખાવ્યા કયો તે. બરાબર છે. મારા ગયા એમાં. હા એ તો ધર્મના કામમાં તો જવાનું. 10 વર્ષની મહેનત છે એ કોઈને ખબર છે. અને પૈસા એ દીધા અને મહેનત છે. મહેનત હા એ સાચું. તારી મહેનત કરો. મહેનત કરો. અને હું તમને લુગડા દેખાડું એટલે તમને એમ થાય કે હા બરાબર. હું તમે એ મહેનતમાંથી આપણે પસાર થયેલા ટૂંકમાં. હા સંઘર્ષ કરીને ટૂંકમાં. પણ હવે એક અત્યારે તમે જે મહેનત કરી, તમે પૈસા દીધા કે તમે જે 10 વર્ષ 11 વર્ષ જે મહેનત કરી એ હવે સાચી થઈ. હવે મંદિર બાપુનું દેખાણું આવીને કહે કે ભાઈ આવું મંદિર વેચાયું કે નહીં ત્યારે ટૂંકમાં નામ લેવા. 5 લાખ ને પછી એના પરિવાર બધે
હા. જેઠાભાઈ બધે વડા હતા એના છોકરા બી 1,11,000 આ બધાને જે બરાબર. શું કે કોઈ શક્તિ પ્રમાણે એકાવન બધા હજાર, થોડો થોડો પચીસ બરાબર. અને હજાર, પાછી એમ આ કરી બીજો જે બધા ફાળો ભાઈનો થયો છે ને પરિવારના છે બરાબર. બધા. બીજો ફાળો થયો ને એ આપણે નામાવલી વાળો છે. જો આમાં કોઈને આમાં નામ નખાવવું હોય આપણે આ આશ્રમમાં બરાબર. તો આ નામાવલી વાળો છે તો 11,000 થી ઉપર જે લખાવી જાય ને હા. એનું નામ આમાં લખાય. બોર્ડમાં નામ રહી. બોર્ડમાં. બોર્ડમાં આપણે નામ આવેલી કે નામ દર્શાવવામાં આવશે ટૂંકમાં. એવી રીતે આ એક લિસ્ટ કર્યું છે. બરાબર. એટલે નામાવાળી વાળો છે એટલે જે અહીં 11 લાખ થી ઉપર દઈ જાય એનું બધે અમે યાદી રાખી છે. હા, એ તો યાદી તો આ વસ્તુની બધી પહોંચ ઓલી છે હોય. બધાને પહોંચવું દઈ છે યાદી રાખી છે એનું બોર્ડમાં નામ રહે. બરાબર છે. આ નામાવલીમાં કે નામાવલી. નામાવલી જે બરાબર. એ વધારે રીતે. દીધા એનું પેલું નામ પછી એના આમ ઉતરતું જે ઊંચા નીચા પૈસા હોય એના પ્રમાણમાં નામ આવતા જાય. ના, આ બધા નામાવલી વાળા છે બરાબર. અને આ બધાના આપણે આ કામ પૂરું થાય ને બરાબર છે. એનું નામ નાખવાના છે. હાલો રેડી અને રેડી. હજી જો કોઈને આમાં મન થતું જેવા હોય હોય રાજી તો હા, અહીંયા રાજી દઈ જાય ખુશીથી. અને તો દઈ જવાના હા, બરાબર દઈ છે કારણ કે જવાના. જરૂર તો આમાં જેની મોટી 11,000 પડવાની થી 11 લાખ સુધી દઈ શકે. દઈ શકે હા, બરાબર. આમાં જેને જે પ્રમાણે શક્તિ જે પ્રમાણે ઓલું ભગવાને દીધું હોય એ રીતે દઈ શકે બરાબર. હાલો એ તો જીવ તો હવે એક મહત્વનો સવાલ મારે તમને કરવાનો છે. તમને કાયદેસર મળી જાય બધું મળી હા, એ તો બરાબર. હા, હા. હવે મહત્વનો સવાલ એ હા કે તમે જે આ મંદિર બનાવ્યું હા અને આશ્રમ બનાવ્યું તો તમને હરખ કેવો થાય અંદરથી? હરખ તો બહુ થયો. બહુ થયો. હરખ આવી બહુ રીતે થયો. મજા આવે. હવે જો જનરલી હું તમે જો તો જો કામ તો લગભગ મારી વાત બધું સાંભળો. હા અમને હરખ થયો હા. એમ અમને એવી ચિંતા થઈ બરાબર. કે આજ મંગલનાથ બાપુ અને 30 વર્ષ થઈ ગયા મરી ગયા ને 30 વર્ષ થઈ ગયા 30 વર્ષ જેવું થઈ તઈ ગયું. અમે આ ઉપાડ્યું બરાબર. બરાબર. આજ તો 42 વર્ષ થયા. આજે હા, આપણે- હું પણ આ તમે આજ કામ 42 ચાલુ વર્ષ કર્યું હોય ને 30 થી. હા એટલે તેથી અમને એવી દયા આવી કે જે આ મંગલનાથ બાપુ આવડા મોટા થઈ ગયા સંત બરાબર. હવે એને આ જન્મભૂમિ છે પછી હાલો જગ્યામાં જુનાગઢ છે હા. એ બધા હરઠવાળા ઓળખે. હોરઠવાર. હા હા. અહીં તો કોઈ ઓળખે અહીંયા નહીં. ઓળખતું નતું. હા. ઘણા ખરા જો હું થોડોક ટાઈમ પહેલા જ મને ખબર પડી કાકા મેડિકલ આવતા હોય હા. મારી ને ઘણી વાર બેસતા હોય વાતો હા. ચીતો કરતા હોય હા. તઈની મને બધી વાત કરી તઈ તો મને ખબર પડી હા બરાબર. અને અત્યારે અમે આ જે વિડીયો કરીએ ને એનું કારણ જ એ છે હા હા કે જાહેર થવું જોઈએ કે મંગલનાથ બાપુએ આહી સમાજ માટે કે શિક્ષણનું શરૂઆત કરી, હા રાજકારણનો પાયો નાખનાર મહત્વનો ભાવ ભજવેલો હા. હોય તો મંગલનાથ બાપુ હા એ દર્શાવવા માટે કરીએ છીએ તો એ બરાબર છે તમારું કહેવાનું. હા હા પહેલાના જમાનામાં તઈ વરસ માથા પડતા ને તઈ દીકરીને માંડવો લેતા રાંધણિયામાં બેસી એ બરાબર. બાપુ અહીં બંધ કરે પછી દીકરીને જીવતા નહીં પડે જીવતામાં એ એ બાપુ કેવી રીતે જ્યાં આમ ચોખટ કઈને સમજાવો, હજી સમજીએ ને આમ સમજાવો કેવી રીતે. કે આપણે જાનનું દીકરીનું લગ્ન કરીને તે એટલે પૈસા લેતા ટૂંકમાં. વરરાજાના બાપ પાસે પૈસા લેતા દીકરીને પરણાવવા માટે. દીકરીનો બાપ ટૂંકમાં વરરાજાના બાપ પાસેથી 300 લેતા. રૂપિયા લેવાની વાત હતી કે 300 રૂપિયા દે ને તો પરણાવે ને કે ના પરણાવે. આપણે ઢારો હતો આ એવો ધારો હતો, હા. બરાબર. હા પછી ઈ તઈ જમાનામાં રૂપિયા થાય નહીં. હા બરાબર. પછી કોઈ મોટા મોટા હોય ને પાસે ઉછીર કરીને 300 રૂપિયા ભરે તઈ ઓલું જાન ઉકલે જાન ઉકલે. જાન ઉકલાવે ને. ત્યાં સુધી બરાબર. ઉગલાવે નહીં. બરાબર છે. પછી એવું બાપુ હતું. ઈ પૈસા બાપુ બાપુ ઈ કઈક ઈ ધારો બંધ કરાવ્યો કે હા, બાપુ. બંધ બરાબર. કરાવી એ ધારો આખો પ્રથા બંધ કરે હા, એમ. આ કે પ્રથા ભાઈ બંધ કરાવી કે દીકરીના દીકરીને પૈસા લેવાય આપણે નહીં. દેવું જોઈએ એની દેવું. બદલે લેવાની ક્યાં જરૂર? કાપડું ટૂંકમાં દેવાનું હોય, કાપડું હા, લેવાનું હા, ના હોય. હા લેવાનું બરાબર હોય. છે. હા આપણે એ ધારો સાચું. હા બરાબર છે. ત્યાંથી શરૂઆત થઈ. બરાબર છે. તો પાછો એક મારે તમને સવાલ કરવાનો છે આ વાત ઉપર કે હા. તમે જે આ સેવાનું કામ કરો છો, હું સેવાનું જ કામ કરું અને બીજા નંબરમાં એક ધર્મનું કામ કહેવાય અને અહીં તમે જે આ કરો છો એના હા. માટે તમારો હરખ કેવો, તમારો રાજીપો કેવો અને હવે આગળ શું તમારો વિચાર છે એના વિશે કંઈક વાત કરો તમે. હરખ તો એવો હતો કે ભાઈ આપણે આ બાપુ આપણી જગ્યાએ આપણે આપણી નાતમાં થઈ ગયા બરાબર. તો એનું કંઈક આપણે નામ નિશાન રાખવું જોઈએ. રાખવું બરાબર. જોઈએ. બરાબર છે. તો ઈ અર્થે કે ગમે એમ કરીને ગમે એટલો ખર્ચો લાગે બરાબર. આપણે અહીંયા નિશાની કરવી. નિશાની કરવી છે. બરાબર. એમ રાજીપો કેવો, મજા કેવી આવે હા. તમને આ કામ ફૂલ કરીને? મજા આવી તેથી ફૂલ મજા આવી પણ હવે બહુ મજા નથી આવતી. એ એનું કારણ કેમ? છે એનું કારણ શું? હવે પૈસા ઘટે બહુ બરાબર. ઘટે હા. કે જમાનો મૂંઘાઈ વાળો આવ્યો જરાક મોંઘાઈ વાળો એટલે? આવી ગયો. હવે આ બધું આ બિલ્ડિંગ કીધી હા. એમાં અમે ગ્રાન્ટ આપણે નસુભાઈ ને કહ્યું હતું ઈ આમાં 3 ગ્રાન્ટો નાખી બરાબર. એટલે 15 લાખ રૂપિયા થયા અને બરાબર. અમારે ખર્ચો થયો 30 લાખ. બરાબર. હું ના કરતા ઘણા મણ મૂકી જાય. કારણ કે આપણે સારું બનાવવું હોય ને હા હા સારું કારણ કે આ વસ્તુ ગ્રાન્ટમાંથી બનાવે તો કાંઈ જીવું તેવું થાય. જેવું તેવું થાય. હા બરાબર. એટલે અમે સારું બનાવવામાં 15 લાખ રૂપિયામાં તૂટ્યા. હા એ તો હવે એટલે પૂગ્યા તો હવે આગળ પૂગી જાય મને એવું લાગે. સુરત ગયા બરાબર. ત્યાં કઈક ફાળો કીધો ને બીજે કીધું ને ત્રીજો કે એમ કરતા કરતા જીત થયું ઈ. બરાબર. 98 રૂપિયા અમારે ઘટે છે. હા. કોઈને દેવા હોય તો 10 હા, 11 લાખ રૂપિયા દઈ જાવ. દઈ જાય. હા એ તો હવે આ વિડીયો જોશે એટલે કંઈક પણ મોર થાય નહીં થાય. કારણ કે હવે જો હવે એટલે પૂગી ગયા હા. આપણે ઓલું કેની અને વાત. હજી જો આમ આ બધું છે ને ભીખુભાઈ ને એને મંદિર જાજા બરાબર. હા. એની પ્રાણ પ્રતિષ્ઠા કરવાની છે. હા પણ આપણે આ હવે જગ્યાની હવે ઘણી વાર ભીખુભાઈ કીએ તઈ થાય. હા. હવે ભીખુભાઈ કે ભાઈ આપણે કે નાતને બધાને બોલાવી સમસ્ત કરી
અને પછી કે કરવાનું છે. એટલે ઈ પ્રશ્ન ભેગો છે, આપણે સમજતા કરી નાખવાનું છે. આપણે ટૂંકમાં એ મારે એની પહેલા વાત થઈ કે જો બાપુ એક હતા આહી સમાજ માટે, આખા આહી સમાજ માટે કામ કર્યું. સમાજ અને એ તો સમજતા હતા બરાબર. હા, અત્યારે ઘણી વાર એવી વાતો કરતા કે બાપુ તો ગોજિયા જ હતા, એટલે ગોજિયા જ કરે એવું નથી. જન્મ લીધો એ સાચી વાત છે, જન્મ લીધો પછી પણ મૂળ થડ આપણે આહી સમાજ ગોજિયાઓને આવું કરવું જોઈએ, એ આપણે ફરજમાં આવે, આપણી ફરજમાં આવે. હવે એટલે સુધી આપણે પુગાડી દીધું કરીને બધું આપણે સમાજને દઈ દેવાનું છે. બરાબર છે. આપણે એક આહી સમાજને સમર્પિત કરવાનું હવે છે. આ બધું રેડી થઈ ગયું, હવે હલવવા માટે આપણે નાતની જરૂર પડે છે. બરાબર છે. તો પછી નાતને આપણે બોલાવીને ભાઈ કહી દઈએ ભાઈ આપણે આ સમસ્ત કરવાનું છે, તમે બધા ટેકો દો, આપણે હલવવા લાગો. જુનાગઢમાં જેવી રીતે જગ્યા છે સોરઠી આહી સમાજ, એવી રીતે ટૂંકમાં આ હવે આહી સમાજને સોંપી દેવાનું છે. બરાબર. હા, બરાબર છે. રેડી પ્રાણ પ્રતિષ્ઠા થાય ને તો એ બધું ઈ બધાને જાહેરાત કરવાની છે. બધા આખા સમાજને તેથી પ્રાણ પ્રતિષ્ઠા જેથી થાય તેથી બધાને આમંત્રણ દઈ અને બધે વચ્ચે સોંપી દેવાની છે. બધે વચ્ચે સોંપી દેવાનું કે આજથી અમે આ જગ્યા ટૂંકમાં સમાજને સોંપીએ છીએ. સમાજને સોંપી, હા. બરાબર છે. કે મંગલનાથ બાપુ એક પરિવારના નથી, આખા સમાજને આવે છે. અને હતા જ પહેલેથી જ આ સાર્વજનિક જ છે, સાર્વજનિક જ કહેવાય. બરાબર, બરાબર છે. આમ તો 18 વર્ષને ઈની કોઈ ના નથી પાડી, કોઈ ના નથી પાડી, કારણ કે તમે વાત કરી ભણવા કે જતા બધા બધાને આગળ લઈ આવ્યા બાપુ. છોકરાઓને અમારા ગામના એટલા રબારીના છોકરા ભણ્યા, બ્રાહ્મણોના ભણ્યા, અને બ્રાહ્મણના થાનકીજી છે એ અહીંયા ભણ્યા હતા, એના ભાઈ ભાષાંતર હતા એ પણ અહીંયા ભણ્યા હતા. અને એક આપણે કહેવાતા છે કે સંત એવો હોવો જોઈએ કે જે બધાને હારે લઈને હાલે, અને તો જ એને સંત કહેવાય ને. આપણે નાત જાત હોય એને કઈ હોય જ નહીં, એને તો બધાને હરખા પરખા ટૂંકમાં. અને એ જ પ્રમાણમાં સંત હતા. અને બાપુ એટલું મોટું બધું કામ કરી ગયા જુનાગઢની જગ્યામાં. અત્યારે જે હાલ જગ્યા છે આપણી નાત માટે તો મહાન સંત કહેવાય, મહાન સંત કહેવાય. કારણ કે આ પાયા એની કેવા નાખ્યા છે, બહુ મેન મહત્વનો ભણતરના ભણતર જ અને અત્યારે રાજકારણમાં ક્યાં કોઈને ખબર જ નથી. આપણે દરબારો ને આ લુવાણા ને એ બધા હતા એ બધા. અને અત્યારે બાપુ એ ટૂંકમાં આજ આટલા જમાના મોર જુનાગઢમાં અત્યારે કઈ ને તો આપણે વેચવાની વાત ના કરાય, ટૂંકમાં કરોડોની પ્રોપર્ટી એટલે બાપુ જગ્યાની વિકસાવીને બેઠા છે. ટૂંકમાં એને એક વિચાર આવ્યો છે કે માણસ કોક આવીએ ખાહે બે ઘડી વિહામો લે અને રાજીપાથી આવી જાય, અને આપણી જગ્યા એમાં કઈ ઓલું નથી. બરાબર કે 18 વર્ષ પછી આપણે અહીંયા જામનગરમાં આપણે કુમાર છાત્રાલય લેવાનું થયું. બરાબર. તો આપણે હેમંતભાઈ કે પૂનમના બાપ, પૂનમબેન ના બાપુ, રામકારા રામભાઈ, ઈ હેમંતભાઈ કે આપણે ક્યાં કુમાર છાત્રાલય બનાવવાનું છે. જુનાગઢ તો હતું બાપુ ભણાવતા, બરાબર, ક્યાં જામનગરમાં કરવાનું છે કે. તો બધા ભેગા કીધા કે એટલા રૂપિયાનું એટલા કરો ભેગા. બાપુની વાત કરી, બાપુ કે કઈ વાંધો નહીં કે એમતા તો કે 50,000 દઈ દે, 50,000 કે 50,000 હું દઉં. બરાબર. મારા પૈસા કે મને પાછા દઈ દેજો, નકર આ છે ને નાતના પૈસા છે. બરાબર કે તમને હોહરવા એમ કહેતા હતા. હા, ટૂંકમાં એક ઓલું કહી દેવાનું કે ભાઈ આવી રીતે આપણે કામ કરવું છે, ચોખવટ કરી કે હું ઉસી ના દઉં તમને 50,000. બરાબર, મને દઈ દેજો. નાત ના થઈ કે હારું ના કહેવાય, હારું ના કહેવાય. સમાજનું કામ કરવું તો એટલે તમને કામ આવું પાછા મને ટાઈમે તમે આપી દેજો. પછી આ દેવા હામત ગોજિયા ઈ બધા ભેગા થઈ અને ઈ કુમાર છાત્રાલય લીધું, અને તઈ બાપુ 50,000 દીધા હતા. પછી હેમંતભાઈ એની 50,000 દીધા. પછી વળી પાછા ઉઘરાણી કહે કે આને ઉસીના સૈન દ્યો, કે હેમતાને કઈ દેવાનું નથી. બાપુ કે એને કોઈ દેતા જ નહીં કે ઉસીના. ભાડો છે ને એ બધી જગ્યા વાપરી નાખો, કોઈને દેવાના થતા જ નથી. જગ્યામાં ઉપયોગ કરો, ટૂંકમાં સારા કામમાં જ ઉપયોગ લઈ જાય એવી રીતે. બરાબર. પછી કુમાર છાત્રાલય તઈ બાપુ બનાવ્યું. છે ને અંબર ને સામે હતી. સામે હતું ટૂંકમાં. અત્યારે આ જામનગરમાં જો રામકારા ના હોત ને તો અહીંયા આયર ના હોત. બરાબર. બરાબર છે. જો આપણે અહીંથી જામનગર 100 કિલોમીટર થાય, એટલું 100 કિલોમીટર, અને અહીંથી આપણે પોરબંદર 50 કિલોમીટર થાય. બરાબર. એ ટુકડું થયું ને? ટુકડું થયું. તો પોરબંદરમાં કેમ આયર નથી ને જામનગરમાં આયર? આયરું મલક જામનગરમાં આપણે વધારે જવું જોઈએ ને. અમે જવું જોઈએ. બરાબર છે. પણ અહીંયા રામકારાનો મેન હતો. મેન ટૂંકમાં એક આખી ધાકવાળો માણસ ટૂંકમાં. અને ઈ છે ને અડીખમ થઈને ઉભો હતો કે ઈ તમે વયા જાવ, કોઈ તમારું નામ ના લે. અને ટૂંકમાં અડીખમ બીજા નંબરમાં એકબીજાને કામ આવતા ટૂંકમાં. બરાબર કે તમે ઈ જતા મોવડી થઈ રામકારા હતા ને ઈ જતા કે ધંધામાં કામ આવે કે શિક્ષણમાં કામ આવે કે બીજું ત્રીજું કોન્ટ્રાક્ટ ને કઈ નોકરી વગરમાં. બરાબર. બેહું લઈને જતા એનું ધ્યાન રાખતા. બેહું લઈને જાય એને કોઈ કે તમને કોઈ હેરાન કરે તો મને કેજો મને. અને ત્યારે જ અત્યારે જોતો ખરી એટલો મોટો સમાજ આપણો જામનગરમાં એટલો વિકસિત, એટલે ખૂબ માતાજી રામકારા મેડમ છે ને એના હિસાબે. અને જુનાગઢમાં એટલો આયર છે ને તો એ બાપુ થકો. એ બાપુ થકો. બાપુ ને ટેકે બધા ગયા. ટેકે બધા વયા ગયા. બરાબર છે.
જુનાગઢ ડિસ્ટ્રિક્ટમાં આપણે હા, બહુ. આપણો આહિર સમાજ બહુ જાજો. બરાબર હા. બરાબર, સારું સારું. એટલે તો હવે કાકા થોડોક તમારો પરિચય આપો, તમારો પરિવારનો. હા. કે બાપુ બિલેશ્વર આપણે વાત થઈ કે બધા અહીંયા વયા ગયા હતા. હા. હવે આગળ અહીંયા કેવી રીતે આપણે સતાપરમાં ને એ તો થોડીક હા. વાત કરો. મારું નામ દેવાભાઈ સીધાભાઈ ગોજિયા. બરાબર. મારે રહેવાનું હતાપર. બરાબર. અમે 6 ભાઈઓ. હા. સનુની સાલમાં ત્યાં વરતવા ગયા. હા. ત્યાં સનુની સાલ કાઢી. હા. તો 97ની સાલમાં અહીંયા આવી અને ખેતી કરી. બરાબર. મંગલનાથ બાપુની બધાઈ. બરાબર. પછી કે 98માં આપણે 98ની સાલ છે ને કે આપણે કે બિલેહર બધા વયા રહી. બરાબર. તો 6 ભાઈને અહીંથી જવાનું નક્કી થયું. બરાબર. તો નક્કી થયું એમાં અમારા ગઈડાઓનું હક પણ અહીં રાવલિયામાં કરેલો હતો. હા. તો રાવલિયા એમ કહે કે ભાઈ આ એક ગઈડાને તમે અહીં રહેવા દો. બરાબર. 5 ભાઈઓ તમે જાઓ. 5 જાવ ટૂંકમાં 6 હઈ માંથી 5 જણા જાવ. 5 વડા ગઈડા છે ને હા. એને તમે અમારા જમાઈને રહેવા દો. હા. એને અમે ટેકો દેવું અને નિભાડીએ. બરાબર. એ પછી 5 ભાઈઓ હતા ને એ બધા બિલેહર વયા ગયા. હા. અને અમારા ગઈડા સીધા બાપા અહીંયા હતાપરમાં રહી ગયા. હતાપરમાં રહી ગયા. પછી એ અહીંયા રહ્યા પછી એને 6 ભાઈઓ. બરાબર. એને 6 દીકરા થયા એટલે અમે 6 6 ભાઈઓ. ભાઈઓ તમે. બરાબર. હવે 6 ભાઈઓ હતા. હા. એમાં અટાણે બધા 6 ભાઈઓ હતાપરમાં સ્થાનિક છે. બરાબર. ટૂંકમાં હાલ હયાતી સતાપર જ રહેવાનું. હતાપરમાં બધાને હતાપરમાં રહે છે. અને બીજું આ વચમાં એક તમને ઉભા રાખું કે જે બિલેશ્વર ગયા હતા બીજા જે આપણે બીજા 5 ભાઈઓ. તો એનો અત્યારે પરિવાર રહેવા કરવાનું એ બધા બિલેશ્વર છે. બિલેશ્વર છે. હાલની તારીખમાં તો અત્યારે બિલેશ્વર રહે છે. ટીમડી છે. બરાબર છે. પછી પાણવર છે. થોડોક આજુબાજુ અને વારંવાર નવાર આવતા કરતા હોય અહીંયા આવે ને આવે. બરાબર છે. બરાબર. અમે 6 ભાઈઓ છે. એમાં હું બધે જ જીણકો છું. બરાબર. અને અમારે 6 ભાઈઓ અમે 6 ભાઈઓ અહીં થયા. એ અમારે એવી નબળાઈ હતી કયો. હા. એ અમારે જેઠોભાઈ, રામભાઈ, લક્ષ્મણભાઈ, પછી નારાયણભાઈ, જેહાભાઈ અને હું દેવાભાઈ. બરાબર. હવે 6 ભાઈઓ અને 5 બહેનો. બરાબર. 11 ભાંડેડા. 11 ભાંડેડામાં અહીંયા અમારે એવી નબળાઈ હતી ને એ કઈ ખાવાનું ન રાખ્યો. બરાબર. હવે કે આનું શું કરવાનું. પછી અમારા જેઠોભાઈ ને બધા થોડાક વડા થયા ને એ મુલી જતા. બરાબર. મુલી જતા પછી કે એક દી અમારે કઈ ટાઈમ કીધું ધણ સારવા. અમારે કઈ ટાઈમ કહ્યું જેઠાભાઈ અમારો મોટો ભાઈ હતો કે તમે ધણ સારભાઈ કે તું જા તો કઈક આમાં કે ગુજરાન હાલે. બરાબર. કે રોજીનો આપણો મહિને વરસ કહેતા એને કયો. બરાબર. આ વરસ આવે વરસ કહેવાય. મહિને વરસ આવે એટલે એમાં પડી ગયું ભાઈ ગુજરાન હાલે ગયો. તો પછી અમારા જેઠાભાઈ ને ધણ સારવા થોડું આ ટૂંકમાં એક આખું કામ ઓલું આપણે શું વાપરું આ ટૂંકમાં ઓલું તઈ થતું સ્વાભાવિક છે. ગમે એને થાય ટૂંકમાં મગજ માર્યો કે આપણે આ જમીન તો છે કે તો આમાં કૂવો ગાળી નાખી તો આપણે કે એમાં પાણી થાય તો બધું નિભાવ થઈ જાય. બરાબર છે. પછી એ વાયુ ગારવા નક્કી કીધું. વાયુ ગારવામાં 4 ભાંડેના વડા હતા. જેઠોભાઈ, રામભાઈ અને લક્ષ્મણભાઈ અને અમારે રાધાબેન છે આપણે અટાણે વડોદરા છે. બરાબર. પીએસઆઈ ની માં. હા. બરાબર. એ શિયાર વડા કયો. બરાબર. એ કે તો આપણે બધા કે ભાંડેડા થઈને કે વાયુ ગારી નાખી. બરાબર. બધા બાયુ છોકરા બધા દેવા માંડ્યા. આપણે ટૂંકમાં ઘર મેં ટૂંકમાં બાયુ બધા દેવા માંડ્યા. હા. ટૂંકમાં આખી વાયુ જે ટૂંકમાં ભાંડેડા બનાવી. રાધાબેન હતી બળતું હાકે અને ઓલા શેરિયા વારે. શેરિયા આપણે શેરિયા કાઢવાનું થાય. શેરિયા વાળવાની ચરખી ઉપર એ વાયુ ગારી નાખી અને પછી વાયુમાં પાણી નામી થયું અને કોહો ચાલુ કીધો ને બીજો કોહો નાખ્યો ને 2 કોહો એમાં હાકે. અત્યારે તો કોહો જતા આવું તો કઈ સુવિધા હતી જમાનામાં મશીનો વવણાના હતી. મશીનો વાંથી લેવા આપણે જામનગર થી. બરાબર. ઈ આ રામકારણ ભાઈ હતા અર્જનભાઈ. અર્જનભાઈ પાસેથી મશીન લઈ આવ્યા. બરાબર. અને મશીન ચાલુ કીધું વિકાસ થયો. બરાબર. તો આજે અમારે લગભગ 708 વીઘા જમીન છે. 6 ભાઈઓને 708 વીઘા જમીન છે. મુરલીધરની દયા કહેવાય ને. દયા કહેવાય. પણ ઈ સંઘર્ષ એવો હતો એટલે તમને એટલે થાય. અને આપણે અવારનવાર કહેવત છે કે જે બહાદુર માણસ હોય ને કિસ્મત એનો સાથ દે. જો હાથમાં હાથ ધરીને બેઠા રહે તો કઈ ન થાય. હવે અમે આ લીધું ને આમ હાવ ધાર જ હતી પણ એક નક્કી કર્યું કે ભાઈ ગમે એમ થાય બાપુનું નિશાન રાખવી જાય. એટલે તમે નક્કી એક ધ્યેય તમે કરી લીધો એટલે એમાં પછી તમને જો થોડુંક ત્રષ્ટિ પડે થોડોક સંઘર્ષ કરવો પડે મહેનત કરવી પડે પછી એમાં ઘણું થાય. સહન શક્તિ હોવી જોઈએ. આમાં ટૂંકમાં ઘણું થઈ જાય. હવે નથી કરવું ખારા થઈ જાય એમ નહીં. આમાં જો રૂપિયા ભાડો દેતા હોય એમાં ઘણા પૂછવા વાળા હોય કે તમે ક્યાં નાખ્યા હું કીધું. હારા વિચાર વાળા આવે ને ખરાબ વિચાર મારા બધું થતું હોય. તો એમાં આપણે સહન કરવું પડે. ભાઈ તમે આમ કરી નાખ્યું કે બીજા ત્રીજી વાતો કરે તો કપડો ઉતારવો પડે આપણે. બરાબર છે. ખમવું પડે. હા. એવું બધું તો સંઘર્ષ એટલે તો એમાં ઓલું કે બાકી નથી તો એવું થયું ને. પછી જે અમારા કઈટા હતા ને એ 3 ભાંડેડા હતા.
પછી ઈ 3 ભાંડેણા હતા ને ઈ અમારા બાપાનું નામ ખીજા બાપા, પછી બીજે નંબર કાના કાકા અને એક બેન હતી. ઈ 3 ભાંડેણા કયો. હવે બેન હતી ને 6-7 વર્ષની થઈ અને ઓફ થઈ ગઈ. બરાબર. એટલે ત્યાં નદી અમારા ગામમાં સિંધડી નદી છે ગામની બાજુમાં. હવે ઈ બધા વાવણાનો ટાઈમ હતો અને ઈ નદીમાં છોકરા નાવા ગયા. એમાં ઈ છોકરી બુડી ગઈ. એટલે એનું મૃત્યુ થઈ ગયું. અને છોકરા અહીંયાથી પછી દોડીને ગયા ઓલા ખેતરી વાવતા હતા ને વાવણે, ત્યાં ગયા કે બેન બુડી ગઈ ને આમ થયું. પછી બધા વાવણા છોડીને આવ્યા પછી દેન દીધું. અને પછી તેથી ગૂગલ લફો આપણે વાવણાનો પહેલેથી ગૂગલ લફો કરે. આપણે હજી કરે. એ તો મને ખ્યાલ છે. એનું નામ ગૂગલ લફો. ઘણા ખરાને ખબર ન હોય ગૂગલ લફો કિને કે. બરાબર. વાવણાથી મિષ્ટાન બનાવે ને એ ગૂગલ લફો કહેવાય. બરાબર. તો અમારે કહેતા કે આજ ગૂગલ લફો કરવાનું નથી, કે આજ બેન મરી ગઈ. પછી એની હું નક્કી કર્યું કે જિંદગી આખી ગૂગલ લફો ખાધો નથી. 100 વર્ષ સુધી રહ્યા. બરાબર. 95 વર્ષની તમારા ગઈઢા ટૂંકમાં 100 વર્ષ જીવ્યા. 95 વર્ષની ઉંમરમાં વી ગયા. ત્યાં સુધી ગૂગલ લફો કોઈ દી ખાધો નહીં. બોલો, એક ટેક જ લઈ લીધી કે હવે વાવણું થાય એટલે ગૂગલ લફો તેથી ઈવાર અડાય. બરાબર. કે આજ માર બેન કયો આ તો સાંભળે હયું ભરાય આવે ગમે એને સ્વાભાવિક છે કે વાર તહેવાર આવે કોઈ દી ટાણું આવે. માણસ ટેકીવાર હતા. ટેકીવાર બહુ તો આપણે એમ થાય કે આપણે એના દીકરા છે, આપણે કંઈક કરવું જોઈએ. આ તઈ થયું ને બધું. સાચું હતા. આ ટૂંકમાં આપણે તમે તમારા ગઈઢાનું જોવો ને તો તમે કોઈ દુખી ના થાવ. ટૂંકમાં તમે કંઈક કરી શકો, વિકાસ કરી શકો. તમારે આપણે જે આ રોડ ઉપર જે ભાગે છે એને વાહે તમે જાઓ ને તો મરી રહેવાના છે. સાચી વાત. આ ટૂંકમાં આપણે કહેવત છે કે વાવમાં હોય ને તો અવેડામાં આવે. આ તમે ટૂંકમાં એક ટેકી રાખી ટૂંકમાં સંસ્કાર છે. મેન સંસ્કાર રાખવા જરૂરી છે. જરૂરી છે. બરાબર. આપણે એમ થયું કે આપણા બાપાએ 100 વર્ષ સુધી આવું એક ટેક રાખી. બરાબર. તો આપણે એનાથી કંઈક પણ જી કંઈ પણ આપણાથી થાય મનુષ્ય અવતાર આવ્યા છે. કરવો જોઈએ ને 10મો ભાગ કરવો જોઈએ. હજી ના થાય આપણાથી. બરાબર. એને 10મો ભાગ તો આપણે સેવા કરવી જોઈએ. તો તમે જે આ જે કાર્ય કર્યું ને એ ઉત્તમ અને બહુ મોટું. કારણ કે આ જગ્યા તમે અત્યારે કરી છે આ હવે આદુકળ રહેવાની છે. પણ આપણે ગઈઢાની મહેરબાની અને ગઈઢાનું નામ રાખવા બધું આવું કર્યું છે. બરાબર છે. ભાઈ ઈ આવી મહેનત કરતા તો આપણે કંઈક તો કરવું જોઈએ. કરી જવાનું. અને હવે અમે આજ 10-12 વર્ષ થયા એક ધારી મહેનત કરી છે. હા, એ તો તમે વાત કરી. તઈ થયું. બરાબર. નકર ના થાય. અને આ તમે કર્યું એટલે આ તમારું હું એમ કહું છું નવી પેઢી આવી છે ને કાકા, હું કાકા કહું નવી પેઢી આવી ને હવે કોઈ આ કરવામાં છે નહીં. તમને ખબર છે, મને ખબર છે કે તમે જે આ કરી ગયા છે ને એ સાચું ઘણું કહેવાય. આપણે મોરથી ઘણા કરતા આજે દેશે એની વેરે કા ઘણું છે એક પ્રકારનું. બરાબર. કે આ હવે આજીવન આદુકાળ આના વસ્તુ રહેવાની છે. રહેવાની છે. વધવાનું છે પણ ઘટે નહીં. ઘટે નહીં. હા. અને કાંઈ હું કહું જ છું માણસ આવીએ ને કહે કે ભાઈ આવી સરસ જગ્યા બનાવી તો એ બનાવવા વાળાને ધન્યવાદ મળશે. બરાબર છે. અને કાકા મને ઘણી વાર વાત કરતા હોય કે અમારા તઈ લાકડા પૂગી ગયા. એ મને એમ કેતા હોય કે મારા તઈ લાકડા પૂગી ગયા, તમે કઈ કરો છોકરા આવી ગયા. એટલે તમે જે કરી ગયા. એક બીજું એવું થયું. આની કોર આ જગ્યાને આથમણી તો બીજી જગ્યા હતી કયો એ ખરાબ હજી હું ખાડા ખડબાની હતી. એ પાછી વળી હરિજન પાસે લઈ લીધી. એની કોર એક નાનો બગીચો બનાવ્યો. બરાબર. અને એમાં બગીચો બનાવતા એક મોટો પથ્થર હતો. એમાં એક શિવલિંગ બનાવવાનો વિચાર આવ્યો. બરાબર છે. પથ્થરમાંથી ટૂંકમાં આપણે આ જગ્યા ઉપરથી જે પથ્થરમાંથી શિવલિંગ બનાવવાનું નક્કી કર્યું છે. બરાબર. અને એનું અમે ઉદ્ઘાટન કરી નાખ્યું અને ચાલુ કરી છે. બરાબર છે. તો એ પથ્થર અત્યારે અહીંથી લઈ ગયા છે કે ના લઈ થોડો ઉપરે નહીં એટલે ટૂંકમાં અહીંયા હાલની તારીખમાં તમને બતાવું. બરાબર છે. આ એમાંથી શિવલિંગ ટૂંકમાં બનાવવાની છે. તો હવે કાકા વિશે થોડી વાત છે, થોડી તમારા વિશે વાત જણાવો. અમે માની લો વાંચી અમે કાયમ અહીંયા આવી તો ટિફિન ઘરના બધા કરી દઈએ ત્યાં અહીંયા અમે આવી હકી ને અમે ટિફિન બાંધીને આવતા. કાયમ આજે સવારે માંથી આવી ને ચાલવા આવ્યા કે આ બાંધકામ કીધું કે અહીંયા સવારે અમે માંથી હાલતા થઈ તો ટિફિન બાંધીને આવી. ટિફિનમાં ઘરના સભ્ય બધા સારા હોય તો જ ટિફિન બાંધીએ ને કાયમ કહે કે ભાઈ આ તમારે અહીંયા જવું છે ટિફિન કોણ કરી એમાં કાંઈ વારી નવી થાય વારી બીજી નવી થાય. તો એવા બધા ઘરના સભ્ય જે બધેમાં હક હોય. આપણે બે માણસ હરાડે હોય પછી દીકરા બહુ બધા હરાડે હોય તો જ ટિફિન થાય, નકર ટિફિન થાય નહીં. ના થાય. બરાબર. તો આપણે કઈક એને બધાને એમ કેવું જોઈએ કે ભાઈ એના જે લાગણી સારું કરે તો સારી થાય. બરાબર છે. ટૂંકમાં તમને અવરોધ કોઈ ઉભો નથી. ટૂંકમાં કામ બાબતે અવરોધ ઉભો નથી. હાલની તારીખે હું સવારે ઉઠીને અહીં હાલતો થાવ કોઈ એમ નક્કી કે ભાઈ ક્યાં જાવ. બરાબર. એને ખબર છે કે બાપુ એના કામે આશ્રમે જતા હોય. બરાબર છે. એ નેકી વાળા માણસ હોય તો જ થાય.
આ જમાના પ્રમાણે ટૂંકમાં તમે જે આ સેવાનું જે કામ કર્યું ને એ ટૂંકમાં એ કહેવાય કે વેલામાં તમારું ઉતરું ખરું. બરાબર ને? હા, માની લો કે ટિફિન કરી દઈએ. મારા હાહરા અમારા ગામમાં જ છે. બરાબર છે. મારા હાહરાના અમારા ફરિયામાં પસવાડા પડે. બરાબર. અને અમે જે નાનપણ હતું તેથી અમે એક જ બજાર હતી, એક જ પાણી હેડ્યો હતો, એક જ હિમાળનો રસ્તો હતો. બરાબર. તો અમે 20 વર્ષ મારા લગ્ન થયા ને બહુ ઘેર આવી ત્યાં તેદી હામહામાં બોલ્યા. 20 વર્ષ એને ઘેર રહીને અમે દીમાં 2 વાર હામહામાં ભૂટકતા. તો એવડી જિંદગીમાં અમે કોઈ દી હામહામાં બોલ્યા નથી. બરાબર. ટૂંકમાં એક આખો નેચર આપણો સ્વભાવ જ એવો નહોતો કોઈ દી. એવો નહોતો. અટાણા જમાનામાં 100 કિલોમીટર છેટા હોય તો ત્યાંથી ફોનમાં વાતો કરે. તો અમે દીમાં એક જ ગાડામાં અમારી હિમાળ એક જ હોય તો મારા હહરાનું ગાડું હોય તો હું એમાં બેઠો હોય. બરાબર. અમારું ગાડું હોય તો ઈ મારા ગાડામાં બેઠા આવ્યા હોય. જમાના પ્રમાણે ત્યારે ખરાબ વિચાર જ નહીં મગજમાં, જરાય વિચાર જ નહીં. બરાબર. અને ઈ બધાય નકી હોય તો જ આ સારા બધાય થાય ને, નકર ટૂંકમાં તમારાથી હા પરજાય હારી ના થાય, તમે આગળ કઈ વધી ના શકો. બહુ મોટી ઉપલબ્ધિ. અટાણે જમાના પ્રમાણે એવું ક્યાંય રહ્યું નથી. ફોન આવતા અટાણે ભાઈ અટાણે તો એમ જ પણ થાય તો વર્ષથી છૂટા થઈ ગયા લ્યો. એના વિશે જ આમ ફોનમાં જઈને કયો કે હજરો સુધારો જે તમારે જે સંદેશ દેવો ને એમ કયો છોકરાઓને દીકરીને બધાને સુધારવાની જરૂર છે. બરાબર. આ ફોનને જરાક ધીમો રાખો અને આ બધું બગડે છે. વર્ષદી મોર હક પણ થયું હોય તો વર્ષદી કરીને છૂટા થઈ જાય. બરાબર છે. તો ઈ બધા તમે બધા માવતરને પૂછો કે ભાઈ આબરૂ રાખવી હોય તો કેટલા વર્ષ એના વાહે સંઘર્ષ કરવો જોઈએ. કેટલા વર્ષ આબરૂ આપણી રહી હચવાની આપણે મહેનત. હા, કેવડું એને તપ કીધું છે તો બધાને ધ્યાન રાખવું જોઈએ. તો ફોનમાં કરો તો છૂટા થઈ જાય તો પછી આબરૂ ન જાય. આબરૂ ન જાય અને થોડીક સહન શક્તિ ઓછી કાકા એમ કહી શકું. બરાબર. હા, બધું તો સહન શક્તિ અટાણાની પ્રજામાં બહુ નમ્ર એટલે તરત એમ કહી દે કે ભાઈ મારે મેળ નહીં આવે એમ કહી દે. હા, ટૂંકમાં એક વહવહો છે આપણા સમાજમાં આપણે જોઈએ. આજની પ્રજા છે ને માવતરના સંસ્કાર લે તો કોઈ દુખી ના થાય. પણ જે બજારના સંસ્કાર લઈને દુખી થયા છે ને, બરાબર, એનાથી જ હેરાન થઈ. એનાથી જ હેરાન છે. તમારે માવતરનું આબરૂ જોઈ છે કે આપણા માવતરની કેવડી આબરૂ છે, એ આપણે આબરૂ વાહે હાલવું જોઈએ. તો જ થાય. કારણ કે તમે કેવા સંસ્કાર છે તમારા ઘરના ઈ પેલા જોવા જોઈએ. સારા સંસ્કાર દેવા જોઈએ. હા, સારા સંસ્કાર ઈ કહી શકે. બાકી હવે પૂછીને કે બધું હાલવું જોઈએ. આપણે ઘરમાં વડીમાં હોય, બાપુ હોય, એને બધું પૂછીને કરો ને તો તમારું નામે હાલે. ટેકનોલોજી નો યુગ આવી ગયો. ક્યાંક કંઈક જોઈ અને ક્યાંક કંઈક બોલે એટલે વસ્તુ કાકા ને બધું ગોટે ચડવાનું છે. હાઈફાઈ જીવવું છે. ભલે હું જોઈ આવે એ તો ઘણી વાર વિડીયોમાં બોલતા ને કેતો કે તમારે પછાડી હોય ને આપડી ખોડ કરે. આપણે કહેવત છે. પછી એથી ઊંચું મન જાય ને એટલે પછી મનમાં બીજા વિચાર આવવાના જ છે. હું આમ કરીને ઓલું કરીને, પણ હકીકત એવું ના હોય. મારા એમ કહે કે જાયગા ત્યાંથી હવાર હા ઈ કે છોકરાઓને આપણે ઈ જ કહેવાનું છે કે આજથી તમે નક્કી કરી લ્યો કે આપણે મા બાપને પૂછ્યા વગર ક્યાંય જવું નથી. એટલે તમારે રેડી થવા માંડે. ના ચોક્કસ. તો હવે આ તો બધી મંગલનાથ બાપુની વાત થઈ ને શિક્ષણની વાત થઈ, આપણે એને રાજકારણની વાત થઈ. તો હવે એક સવાલ મારા જેવડા છોકરાઓ માટે કે એને તમે શું સંદેશો દઈ શકો અને હું ધર્મ બાબતે આ તમે જે કાર્ય કરો છો ધર્મનું કાર્ય કહેવાય. બરાબર છે. એક સેવાનું કાર્ય કહી શકો. કારણ કે અત્યારે હજી આપણે એટલો વિકાસ નથી થયો. કાલ સવારે માણસ અહીં દ્વારકા જાય, 2 ઘડી બેસીએ, અનાજ ખાય કે વિહામો લે. બરાબર છે. તો હવે નવી જનરેશનને તમે શું સંદેશ દઈ શકો, શું કહી શકો? તો એ આમાં સામું જોઈને કહી દો કે છોકરા આ કરજો એટલે કઈક અહીંયા આવતા થાય. બરાબર. અમને મદદ કરે. અમે તો હવે ગઈઢા છે કાલ વિયાઈ રહે. બરાબર. હવે ઉગતી પેઢીને આવક જાવક કરે તો એને ખબર પડે કે ભાઈ અહીંયા આ જરૂરિયાત છે, એ મદદ કરો. બાકી કરો. બરાબર છે. બીજી તો કઈ જરૂર છે ને, ખાલી રોગા આવતા જાય તો એ અહીંયા હું બાપુ ને આહરે આવે તો માણસને નવા વિચાર આવે, નવો ઉમરકો આવે. આ તો હરી જગ્યાએ જાય એટલે સારો વિચાર આવે. આપણે કહેવત જ છે. બરાબર છે. અને કરવું જોઈએ. આ જગ્યાએ આવ્યા ને એમ કે આવી મજા કઈ આવતી જ નથી. આવી ઉજાસ ઝાડવાનો થાય. 15-20 માણસ વટે માર્ગું હોય, વાહન વાળા આવે છે. બરાબર. ગોદડા રાખાય, બધા હુઈ જાય, પછી આવો મેળે ઉઠીને વયા જાય, આવે ને ચા પાણી પાઈ. તો એ બધું તમે આવો તો બધું તમને ખબર પડે કે શું છે વસ્તુ. અહીંયા કોઈને પ્રસંગ કરવો હોય તો 200 માણસ ના ઠામ વાસણ ને બધી સગવડ, બધી સુવિધા છે. અત્યારે ટૂંકમાં આપણે ઠામ વાસણ બધું છે. બધું ઠામ વાસણ, પછી બકરિયા, ટોપ, બધું બહુ માણસ ની રસોઈ કરવી હોય ત્યાં સુધી ક્યાંય કોઈ વાટકો લેવા જવું પડે નહીં. ઓલી કહેવત છે કે હવે જગ્યા તો આપણા છે, પણ હવે જગ્યાને ઉજાગર કરવાની છે. કોઈને અહીં પ્રસંગ કરવો હોય તો એ અહીં કરી શકે. બધાય કરી શકે. અને આપણે ગોજિયા સિવાય ગમે આવે બધેનું જ છે આમાં. બધેનું. હા, કોઈ ટૂંકમાં છે. બાપુ બધેના હતા. હતા. આ જગ્યા બાપુની છે. પછી વાત પૂરી થઈ ગઈ. કોઈ આમાં દેખા દેખી કે સમાજનું કે પરિવારનું નહીં. ગોજિયાનું કેમ કીધું, આ શરૂઆત કરવા
આ ઊભું કરવા હારું બરાબર આ ગોજિયા ને આપણા બાપુનો આપણા જન્મ લીધો હા. કે આપણે એમ થયું આટલું કરી દઈ બરાબર તો હવે આ નાતનું જ છે માની લેવાનું. બરાબર છે. આ કે સમાજની હવે કામ આવ્યા તો હવે એક હા. સમાજની ધરપેટ કરવી તમે હા. વાત કરી તો પ્રાણ પ્રતિષ્ઠા થઈ જાય હા. એટલે પછી આપણે સમાજને સોંપી દેવાનું છે. બરાબર છે. સરસ સરસ રેડી તો આ વાત હતી આપણે મંગલનાથ બાપુની જે કોઈ પરિવાર કે કોઈ સમાજ બીજો તો કઈ ખાસ નહીં પણ એક ખાલી આહિર સમાજના જીત માટે જે કાર્યરત હતા, શિક્ષણનો પાયો નાખ્યો અને રાજકારણનો મેન મહત્વનો પાયો. અત્યારે રાજકારણ આપણે ગમે ત્યારે જે જોઈ કોક ને કોક આપણે તાલુકા પંચાયતમાં હોય કે જિલ્લા પંચાયતમાં હગું ઓળખીતું કોક ને કોક નીકળે જ છે. એનો પાયો નાખનાર જ જો બાપુ હોય તો એક મોટી ઉપલબ્ધિ કહેવાય. તો આ વાત તો થઈ આપણે મંગલનાથ બાપુની. તો આવા સંતોની અને આવા વડીલોની વાતો સાંભળવા સબસ્ક્રાઇબ કરો અલગારને, અમારે લાઈક કરો અને શેર કરો. તો રામ રામ ને જય મુરલીધર. જય મુરલીધર. તમે આવા કામ કરતા રહેજો. કરતા રહે, અમે કરતા રહીએ ને. તમે આવા કામ કરતા રહેજો. નવી વાત આવી. હા હા